ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર ભત્રીજો તો નાઈ ગયો આ હપુ તો કોમ છો દેખાતો જ નહીં તો જો છે ખબર હા ખબર જ નહીં પડતી કોમ કરવાની કહે તારું કોમ કરશે હા ઓલ્યો હા આ સેટો આવી પડી ગયા સર કહું છું શેઠ ના હો તું માથું પાછું દબાવું ના ના કાકા અરે ગોરીના તને ખબર પડે છે આ પેન લેપટોપ છેલ્લું ખરું થઈ ગયું છે અને કોમ કરે જોર આવે તને તને કોઈ પૂછવા લાવે છે માથું દુખાય એટલે બેહ્યો. હું માથું દુખાય તારું તો તારું દુખજ્યું જ નહીં તારો બાપા દુઃખ કઈ મળી જો મને ભિખારી કરી નાખ્યો અમે એ બધું બટેટા નીકળવાનું વાત કરે છે તે બસ પડી જાય બેટમ ખાઈ ખાઈ કોમ કરતા જોર આવે છે અમે ઉભો થાય હું બે મૂંગા જેવો કોમ ધંધો કરવો નહીં ને બેઠા બેઠા ખાવું છે ખાલી આ ડેટે ચોખી કર મગર રોટલો ખાવા નહીં મળે પછી પણ કાલ તો નેડી હ. એ બાકી છે બધું ધરે બન્યું છે પણ એ બધું તો બીજી વખત થયું તો હું એવું કરું ચેલું નેટ કરું. તું હમ બોલે ને નકા હમણાં ભાઈ બેઠા પછી કોમ ધંધો કરવો નહીં ખાલી બેઠું બેઠું ખાવું છે હવે કાકાનું કશું આવે નહીં. મને હોજ પર બધું સાફ જોઈએ નકર કાઢી નાખી દો એટલું જ લેજે ના ના સાહેબ થઈ જશે. તારા બાબા પણ ખતું કરો એ બધું પૂરું કરશે બધું મારા તો લેવાના પૈસા તારો રે ના કોમ કરે કરે વાત કરે છે તે બસ જો તો બેસી જવું છે કોમ ધંધો કરવો જ નહીં કશું હારું ચારે બહુ થઈ ગઈ પણ હું કરું એક તો માથું દુખાવો ઓછો થતો નહીં અને ઉપર એક તો કાકો લોહી પીવા ગયા કોરી નેતો નેતો બધું પતી જાય અને ચારી હોય કે કરી નાખું બધી તો પેલો નવો તો હું માતાજી દીવો કરવા જવાનું છે. આ એક ચોરી બાકી છે હવે નેડવાની પણ વિચારું કે પેલા પાણી હાકી કરી નાખું છે તો કાલે પોની આવવાનું કહેતા હતા એટલે પોની આવે તો વધુ ના આવે મેં મારું નેડાઈ નાખ્યું હોય તો સારું હતું દારે જ નહીં મળતો. પાડો ને એવું ઘેર ભૂલી ગયો હું નકર હે ને પાડ્યો ને એવું હરખું કરી લેવો તો હું પોની આવું તો આમથી આમ ફાટી ના જાય બધું આ ગોટ પાડી લઉં તો પછી જાઉં તો પાવડો બાવડો લઈ આવું તો પાછો ઘેર જાય તો કાકુ બોલશે. એટલે તમને વાત મળી શી વાત ભાઈ એટલે આ પેલો ભીખાનો પેલો છોકરો નહીં એટલે એની કેવી હાલત થઈ હઈ યાર એમને તો પેલા છે ને આપણે કાકા છે ને એમને એટલે પણ એ તો એટલું દુઃખ પારે હે ને એને હા એટલે પાણી નહીં પીવા દેતો હરખું તમે જુઓ ને તો પેલો બિચારો ઘેર બેઠો હોય ને તો એ ઘેરથી નહારે ક્ષેત્રમાં હું નીકળું ને ખેતરમાં જ હોય કોમ જ કરતો હોય 24 કલાક. જો અત્યારે તો હોય ને મા બાપ હોય ને એટલું સારું મા બાપનો હાથ હોય ને આપણા ઉપર તો અંધી સુખી ભાઈ જો અત્યારે એની કેવી હાલત થઈ ગઈ હા એમ જ ને તાન અત્યારે ને હરખું પાણી પીવાય નહીં મળતું તાણ યાર. અને તમે જુઓ એટલો વકો પાડે ને રહ્યો પેલો બિચારો છોકરો મર્યા જેવો થઈ ગયો એકદમ હુકલી થઈ ગયો. આપણે તો શું કરીએ કે અમે આપણે કઈને કેટલું કહીએ બોલો કહીએ તો એમના મગજમાં તો આવે જ નહીં. એટલે અત્યારે તો મા બાપ હોય ને તો એટલું સારું હા મા બાપ વગરના છોકરાની દશા બગડી જાય સેવા કરો હોય તો મા બાપ તાન મા બાપ હોય તો લે જીવ બરે છોકરા ઉપર એમ જીવ તો બર જ નહીં યાર. અને આ તું યાર કચ્છી કે જીવ નહીં બાળતો આના ઉપર એ ભોગવવાના જ છે ને કોકદાર તો આવશે એમનો વારો આવશે તો જશે ના હોય ને હા. તો હેડો આપણે બે જીવન કોક સમજાવીએ ને
સમજાય હેડો સમજો તો તાણ નકર યાર પેલા છોકરા મારી નાખશે બિચારો મા બાપ વગરનો હ અને આ તો હરખું પાણી નહીં પીવા દેતો અમારે જવું પડે મને લાગે ચેરી ને કે આજે હોય ને કશું કામ કરશે નહીં એને બેસે છે ઠંડા કાઢશે કંટાળી ગયો છે અને અહીં તો કરવું પડશે મારે જોવા દે કે આવો બેસે છે મારું માથું એવું ઉતરતું નહીં બરાબર એવું દુખાય બત્રીયા મેં વિચાર્યું તો એવું જ થયું બોલ મને ખબર હતી કે અરે હોય ને આ કોમ ચોર પડી રહ્યો છે એટલે આ તને શરમ આવી જોઈએ લોક તને કાકો ખવડાવે એટલું તો કર કોમ કર આ બેઠા કહું હું રહ્યો પૂછો રે હો કાકા હવે પડી પીવા બે આ માથું દુખાય તે એમને તો મારો ને એસન મોં કે તને રાખ્યો હુआ નક બીજું ચો કરું પાટું મેં નકાચ્યો કાઢી મેં કે હોય પાણી પીવા બે કાકા બી આજે આ બધું સાફ કરી હું પાણી પીવાડે એમ નહીં આ બેટ તો બધી હોય ને હુકૈયાડી તારા રાજમાં બધી હું કરું છું તું પણ હું પેલા કાકા જોડે જઈને આવ્યો મેં કીધું આ જાતિ પાણી આવશે હું આ જાતિ પાણી આવશે પણ ધારે બોધામાં પાણી આવી જશે એમને પાણી આવશે ધારે બધે જો ખાલી આ બાકી વળવાનું ખરેખર મને મગજ આવે ને કતરા કાઢી મૂકો અહીંથી પણ આ બડ્યું મારા પૈસા હલવાઈ જાય એટલે મારા ઘરમાં ના કાપતા એટલે તમારી મારો કોઈ આશરો નહીં આશરો એમ નહીં અમારે ટેબલ પડાવ કર ને અમારે કોમ કર થોડું હપું તો હું રહેવું કરું મારું મોં થાકી ગયું તો બોફલો પડાવીને મારું ના હવે તમારે નહીં કહેવું પડે તો હું કોઈ બેસો તાર કોમ કરો તાર હવે જો વાત કર હજે ખરેખર મજી બોલો એટલે સુમાજી એ બચારા શું કામ બોલો માય નહીં બાપ નહીં આવું ના કશો અરે પણ મા બાપની વાત નહીં મારે નહીં બોલવું હતું પણ એવો પેનથી કાઢ્યો તો અહીં બેસી ગયો એમને એને બેસવાનું હોય મેં જે ખાયલું કામ કરે પણ એટલે સમજે કરશે છોકરું જરૂર આવું ના કરે આવું ત્રાસ ના લાગે એમને મારી વાત ઉપર પેલા એના બાપાના પૈસા ખર્ચો મેં ચેલો કર્યો છે 1 થી 2-3 લાખ રૂપિયા ખર્ચો થયો મારો એટલે પણ સમજે ખર્ચો કર્યો અમુક કર્યો હા તો કહું છું એમાં તો આ જમીન તો અહીંયા આ જમીન નહીં એમ નહીં એનો બાપો તો મરી ગયો મારા પૈસા હલવાઈ જાય ને આ જમીન તો તમે આવો છો 2 વીઘા તો તમારી એની 2 વીઘા ની વાત નહીં પણ એને કામ કરવા તો પછી એને કામ કરવું પડે પૈસા ખાય એટલું તો સુમાજી જો મારે તો હું તો કહું હું તો મોટો કહું મારે કહેવાય કહું છું જો એ જણ શું ગરીબ કહેવાય આ તો ગરીબ માપ નહીં આવું ના કાંઈ પાસ નાખજો ને કે આપણું બધું ભોગવવું પડે એટલે આ કોઈને તમારે કોઈ લેવું ખાવાનું તમે એવું લે વચ્ચે પડે તૂટી પડે હક કોમો કરના એટલે મને તો દયા આવે છે બોલું છું યાર તો દયા જાતે ને ખાય એવું છે તો કશું કહેવાય નહીં યાર વાત સારું તમારે લેવા દે તમે હું લે વચ્ચે પડી જાવ ખોટા સોમાજી હજુ માપ રાખો માપ જો આખો કુદરત છે એ તો મારા હાથરું એટલે મારે તો લેવું જ પડે ને મી પોઈ કાઢે છે એનો બાપુ મોડું પડે મી કાઢે છે પૈસા તમે હું તો બસું તો મારું જ ને બધી બીક છે મારું કશું નડતું નહીં બધું હકરું છે ખર્ચો કર્યો લેવાના છે હજુ સમજજો થોડું થોડી દયા રાખો સમુદ્ર ના કરશો કોઈ દયા ખાવી નહીં અમે તો જો બધું કરીએ છીએ ખબર બે એમ ખાય છે તો કોઈનું કોમ તો કરે તાન આ જેટલો મારી ચાઈનું કીધું અરે સાહેબ પાણી વાળવાનું છે તો ડાયરા ઠેકવાનો નહીં બસ ખાલી પેન અહીંથી પેનથી કાઢે પેન બેસી જાય પેનથી કાઢે પેન બેસી જાય છે અરે હવે 10 વાગે ઉઠવાનું એનો બાપાના બગીચા હોય તમારી જો કોણ એક નિયમ છે ગુજરાત નિયમ છે પહેલાં હતું કે બાપ લોકો છોકરા બાપ છોકરા ભોગવો અમે એવું નહીં અમે તો આ જન્મ ભોગીને જવું પડે અમે તો આપણે ખુદ ભોગીને જવું પડે છે આપણે જેવું કરીએ એવું ભોગવવું પડે અરે પણ હું કહું તો ખરો હું મારા કરે હું ભોગવે પણ તમે હું તૂટી પડાવો તમારે હું લેવા દેવા અલા પણ મને તો લાગી આવે છે હું તો કહું છું અમે પાડોશી છીએ અમે કહીએ છીએ અમે માં નહીં બાપે નહીં એ બિચારા એને રોવાના મને દયા આવે છે એ રોવા છે બિચારું મને દયા આવે છે તમે મને કહેશે તો કાકા બાપા દયા આવતી હોય ને તો લઈ જાઓ તમારા ઘેર તમે વાંચવજો એને આપું ને બિચારો રોતો ખાવું થયું તો બાપા કે ભૂખ લાગી ખાવા નહીં આવતા પીવા નહીં આવતા એ તો તમે કે રોજ મન બાર તો ખાવા જોઈએ છે એનો વાત કરો પંચાયત ખોટી કોઈ કરવાની નહીં પોતાના ઘણા ભાઈ પહેરો પોતાનો ખાડો પૂરો બીજો કે ખાડે પોતાના દો તમે
આઈ પડે પાંચ મને શીખવાડવા વાળા કોમ કરાવું જ ને પૈસા ખર્ચા એમ એના બાબા પસવા ચાલે કોમ બતાવજે ને હજી ખાવાનું નહીં મળે બસ જો તો ભાઈ બેટા ખાવું જ છે ખાલી કરવા તો ડારે બોલતી છે ધારે બોધ જ જાઉં અને સાફ કરી દે પેલા સાફ શું કરશે પણ ધારે બોધ જાઉં ને પોણી આવે તો ના પેલા આ સાફ કર પછી ડારે બોલ આજકાલ ખાવા નહીં મળવાનું જો તો બેસી જાય ખાલી ખાલી ત્યાંને બુદ્ધો આવશે સારું ના કહેવાય બોલો સારું કહેતા બોલો ખોટું લાગે છે સારું ના કહેવાય ઓ રમણજી આવો જેનાજી જય જીજાજી આયા ભાઈ જાય તો બહુ બધું ખાયું હા નહીં પેલા સોમો પેલો બીજા પેલો ભત્રીજો હા એ સોમલો બચાને પેલો એવું કરે છે ને બોલો હું ખુદ હોઈ ગયો એટલે પેલો તાસ હાલે છોકરાને એને જ સમજાવવા જઈએ અમે ના તો શું કેમ અને મને કોઈ કરે શું આ મને બોલતા એને બોલતા નહીં આવડતું ડરો નહીં એટલે હાનો બોલાવો અમો અરે રમણજી આ તો હું જાઉં ને કોઈ મારા જાઉં કે તારું ને પછી પંચા કરો તમારે કે હું કરું કે એ તો જોઈએ હેતાન પણ રમણજી હા હવે તું બોલો સીધા પડશે હવે સીધા પડશે એ તો એને ખબર પડે બચ્ચા ગરીબ છોકરું બિચારું ને પેલો માં નહીં બાપ નહીં એને બચ્ચા બોલો ડફા કરે બિચારા એ અલે અમે આ ભુરાજી મરચી હું પેલું એ કરાવવા આવ્યો હતો ઓહો. ને વેનાવા હા તે અમે ચાંદના જોઈ રહ્યા ઘેરથી કાઢ્યો ખેતરમાં આવ્યો પેલો બિચારો ખેતરમાં આવ્યો તો અત્યારે ખેતરમાં બોલતો હતો હું તો અહીં નીકળ્યો એટલે હું અભ્યું કરે ભાઈ બચ્ચાને એક બચ્ચાનો બોલો ખાવાની આવતો ફોન પીધું હતું આ બેઠા બિચારો તાક મને તો પેલો થઈ ગયો આવ્યો ને એવો બચ્ચાનો એવું ઉધર લીધો ને હું તો રોજ વાપરું જ્યાં જે બાજુ ખેતર છે શું કરું શું કરું બોલો કઈ એ તો આ એમના બોન તો પડતું નહીં શું કરું કેવું કરું યાર બચ્ચાને બહુ તાપ સમજાવ તો પડ્યો અને કોક કરીને હું તો જમવામાં જઈને આવ્યો અમે તમે જો સમજો અમે તો જઈએ. મને લાગતું નહીં આપણે એ તો હબરા તો આવ્યા કોઈ કર્યું આ કર્યું સારે નહીં આપણે કોઈનું એ નહીં જેનાજી હા પછી એ તો ખબર પડે કે ના ભાઈઓ કેવા આવતા હતા પણ મને તો એવું લાગે ને ખાટલા પડશે ને બોખે છે તો જૂની જાય તાને જ યાદ આવે બધું પોતાને ફોન ખજાન તો હે કે મેં આ ખોટું કર્યું હતું હા. હા જો આવજો હા જો આજુબાજુ ચાય પીવાની મજા આવી જાય મસ્ત લાગે હા સોમાજી હા તમે ભૂલા પડ્યા બાજુ પા હા હા આ તો નવરા હતા એટલે ભૂલા પડ્યા હા ભુરાજી હા બેઠો બેઠો ચા પીવો હા દુવારી અને આપણને પૂછા હે ખરો ભાવ પૂછે ચાઈ ના અહીં હું બાજુમાં રહું ને ખેતરમાં ચાલીને આવું તો મને ખેતરમાં નહીં આવવા આવતો હા અને હું આલી જાઉં પેલા છોકરાને તો બોલો બેહો તમે ભૂલા પડ્યા પછી બીજા જરૂર છે કે ના મને તો ચો પૈસાની જરૂર પડે એવી તો આમાં શું ખબર હે હમ આ ગરીબ હોય ને મને કે પૈસા જ લેવા આવા મોટા ભાગે પણ અમે ગરીબો નહીં તાન શું થયું હા અમે એક વાત કહેવાય કે તમે તમારા ભત્રીજા છે ને બહુ દુઃખ આપો બહુ એટલે બહુ એટલે મારા ખેતરમાં આપણે રોજ અને 24 કલાક હા કેટલું બોડ હશે ખબર મોય નહીં થાકતો આ સોમાજીનું તો એટલે મને શીખવાડવા આવ્યા એમ શીખવાડવાનું તો શીખવાડવાનું જ આવીએ અમે કહું હા હમણાં એક આવ્યા હતા શીખવાડવા હા. પણ ઊભી પૂછડીને હા છે એટલે તમારે ના જ જવું હોય તો અમે સીધા ઘેર જતા જો આ રસ્તો રહ્યો હા. કારણ કે શીખવવાની મારે જરૂર નહીં જુઓ એટલે તમે આવ્યા હો ને એ પકડ પહાડ વળી જો ખોટા મારે તમારું અપમાન કરવું પડે એના કરતા તમે સીધા પહાડ ઘેર જતા રહેજો પણ અમે હે ને જો જતા રહીએ ને તો એ પાછા જલ્દી નહીં વળતા એમ નહીં પણ મારા શીખવવાની જરૂર નહીં એટલે તમારી શીખવમાં તમારા જોડે રાખો જો એ તો સોમલા એને મા બાપ નહીં ને એટલે એને દુઃખ જો પેલા રમણ હા પેલા ને મોહન દઈને બોલાય મને મર્યાદા રાખ હું તો હે ને જો કે તું મારાથી કોઈ એટલો બધો મોટો નહીં તો તું મને સુમલો કરું છું એટલું યાદ રાખજે હું તો બધા મેં કેવો હોય એનો અમથી જ બોલાવું તે તું મોટો બહાર નહીં થઈ જો કરું ગમનું એટલે હે ને મોનથી બોલા થોડું તું એવું તારી ના કેવું? કરી લે લે હવે હાલથી હાઈટ ના હોય તો પછી એમ જ કહે ને તું તારી જ કરું ને તાને અત્યારે તારી પોઝિશન ને મારી પોઝિશન અલગ છે રમનજી આપણે ભાગવા નહીં આયા શીખ આપો ને થોડી હમણાં મારે બોલે જેવું નહીં ભોરાજી હા શીખવમાં મારે જરૂર નહીં હું કોઈ જેનું છોકરું નહીં જેનું છોકરું નહીં અને પણ પેલા ભત્રીજા જો ભત્રીજા મારા ભત્રીજાની વાત કરવા આવ્યા છે ને તો વાત એક વાત કહી દઉં તમને
તો હું મારા ભત્રીજાને ગમે તે ઘણા પશુ ના કહી નાખું પણ તમારે કોઈ લેવા દેવા નહીં. પછી હું ગમે તે ના કરું. મારો જો ભત્રીજો મારો છે અને મારા ભાઈનો છોકરો છે એટલે તમારે કોઈ લેવા દેવા નહીં, એટલું યાદ રાખજો. પણ અમારે ભાઈબંધનો છોકરો થાય તાન અને ભાઈબંધનો છોકરો થતો હોત ને તો જાણે પેલો પડ્યો હતો ને ભાઈબંધ તને સેવા કરી હોય તે બધું મારા વખતે ના આવ્યું હોય. આવતા તા જ નતા આવતા એમ નહીં. હું આવતા હતા આવતા તા ખબર પૂછવા. 3 થી 4-5 લાખ રૂપિયા ખર્ચો મેં કર્યો છે. એટલે તમે ખર્ચો તો જોઈ કર્યો એટલે આવ્યું. ખર્ચો કર્યો એટલે એવું કે પેલાને દુઃખ હાલવાનું. જો દુઃખ નહીં આવતો એના માટે ખાય છે પણ એને કોમ કરતો જોર આવે છે પછી પછી હું ખાય જ નતા. 24 કલાક કામ કરે હું ખેતરમાં તો આયા અને તમને શું ખબર પડે તમે જોડે ડોડા કોઈ પેલું છે કોઈ કરે એમ નહીં આખો દાડો કામ કરવું પડે ને. પણ જુઠ્ઠું બોલવાની યાદ હોય જુઠ્ઠું કા બોલો 24 કલાક બજારો છોકરો કામ કરે ભુરાજી તમે ખેતરના પાડોશી છો ને એટલે હું તમારી શરમ ભરું છું. એટલે તો અને હું તમે બોલતો જે નહીં. પગલા આયા ને એ પગલા પાહા ભરી જજો એટલે મારા મળી તૂટી જાય ને તો પછી તમે ઉભા નહીં રહો એટલું જ લેજો. મારે શીખવાડવાની જરૂર નહીં એ તમારી શીખવામાં તમારે જોઈ રાખો એટલે એના હાથ ઘેર જતા જોડો. અને નજીએ શું કરી લે. અરે પણ તમારે શું કહું કે તમારે એવું અમારે હોય એટલું જ ને કહેવું. તો મારા ભત્રીજાને લઈ જાઓ નહીં જાવ તો મારા માથા પર જ જો. કમું નહીં. અત્યારે હે ને એને મા બાપ નહીં ને એટલે તું આટલું દુઃખ હાલું. અને જો વાત ખબર મારી અત્યારે હે ને આ દુનિયામાં જો વિશ્વાસનો સંબંધ હોય ને એ માના બાપનો બીજા કોઈનો નહીં. એ બીજો બધો હોય ને સ્વાર્થીનો સંબંધ કહેવાય. હા જ નથી એ તો સાચી વાત છે. જો વિશ્વાસ ભલે પડો હોય એને મા બાપ પ્રેમ કરે પણ જો હું કાકો છું મારી બને એટલી સેવા કરું કોઈ ને કોઈ પાટલા પર ના બેહારું પૂજા ના કરી નહીં. પણ એમ નહીં પોતાના સંતાન ઉપર મા બાપનો જીવ અત્યારે બરે ને એવી બીજા કોઈની ના બરે. એટલું યાદ રાખી લેજે. યાર બે હાથ જોડું છું મારા હાથમાં પ્રભુ તમે ઘેર જતા રહો અમારે તમારી આરતી નહીં ઉતારવી તમે જો ઘેજો. અરે બહુ શીખવવાના વાળા આવ્યા ચાલ ભાઈ ઉજા હતી રમતા નહીં જાવ તું કરે એમ કે ને તું હા બીતો તો નહીં એટલે એમ ના આમ જ તો બીવાની વાત હું તને નહીં કહેતો ભાઈ તું એટલે જા તું જો દાદાગીરી બોલું એટલે આ તો બોલવું પર મારે. પુરાજી તમે આમાં લઈ જાઓ ખોટા મારા ખોટું અપમાન થઈ જશે પણ પણ સમજાને લઈ જાઓ. સમજે જેવી આમ વાત ભુરાજી. છે એવા. અરે સમજી જો ભાઈ તમારી એ વાત ભુરાજી નહીં વાત માનશે. સાંભળો. હા જો ગમે તેવો મુસારો મરદ હોય ને જિંદગીમાં 3 વાર તો જરૂર રોવાય રહ્યો. સાચી જો વાત. પહેલી વાર જાને માના બાપ મરે ને તાને રોવા. સાચી વાત. બીજી વાર જાને એની સોરી હોય ને તાને પહેલી હાહર વાતમાં હેડી હોય ને તાને રોવા. સાચી વાત. અને ત્રીજી વાર જાને એની બાપની માતા ગોમેત્ર જતી રહી હોય ને તાને કુનામ બેહીને રોવાના દારા આવે રહ્યા. એ તો સાચી વાત તમારી લાખ તો રૂપિયાની પછી વાત એટલે અત્યારે મને ખબર નહીં પડે પણ પાછળથી ખબર પડે હોને. સાચું તમારું પ્રભુ સાચું તમારું પણ તમે અત્યારે મારા નહીં મારા કોઈ વાલો ભરે તમારી જો આ તમારા રોવાનો દારા નહીં એ તમારા સુખના દારા છે સુખના દારા હા તો મને તને ના કરે દોડો. એટલે સુખના દારા હે ને તો જીવી લેજે એમ કહું હું. ગમે તેટલું જીવવું હોય ને એટલું જીવી લેજે. જો અત્યારે કર્યું છે અત્યારે જે ભક્તિ કરે ને એ દુઃખી થાય છે એટલું મિલે છે. અને જ્યાં મને એ તો નહીં કઈ ભક્તિ ખબર કરવી. પડે તને. અત્યારે પૈસા હે ને તોંદી અરે ઉડાડતું આવા તારે. જ્યાં પૈસા પાવર છે અને એવું પડતું હોય ને મારા ભત્રીજાનું તો લઈ જા એટલે લઈ જઈએ તાલ આવે તો ઓવે. એટલે એમ તો નહીં સમજવાનું જાના કે પૂરું નહીં એમ થાય. નહીં, તમારો ભાઈબંધ પડે તો ખાટલામ તાર તો એકે ખાના નતા આવતા તારા કોઈ તો કે કોઈ નતું આવ્યું. બે ખર્ચો કરીને ઊભું કરતો હવે મોટોથી ખર્ચો કરીને ઊભો કર્યો. એનો પણ ઋણ ચૂકવવા જ નતા ભત્રીજો. આના કશું સમજાય આ નહીં શીખવા આગળ બાપનું કરે છોકરો ભોગવો અરે પણ ભોગવો તો તાર બાપે જેટલો ખર્ચો કરાયો એવું કર્યું એ લોકો ભરણ તાર શું પડે એ તો પહાડ ખબર પડે કે કેટલું તારું એવું પેલું એ થાય છે. જલાનું કર્યું આજુબાજુ ચા બીજો પીલે બનાવીને બીજો પીલે ઘરમાં જઈને જા. મને શીખવામાં હેડી આવ્યું પાલવા એ તમારો ઘર અંબારો બીજાના ઘરમાં ખાડા જોવા ના આવ્યો. હવે બતાજી હમણે ગોટ એમ તો જે બોના ઘેર આવે બોલો આ કોમો કોમો એ તો જવા છે મને હવે તને કોમ બહુ દાદ છે પણ આ તો ખબર કરતા જતા ગઈ ખબર કરતા હતા. હવે બતાજી છે અમે ડાબેડા તો બોના ખાવા મારે બોલા કોણ ઓ બોના ભણા ઓ બોલા બોના દોરિયા ઓ આ તો માજી ઓહો આવો 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 સકરાજી આ તો એવો માર બોનો ભણા તો તમે પૂરા પડે આવો આવો દાદાજી કઠનજી આયા તો દઈને આયા તો એની અંદર જ આવે બોના ખબર લે બહુ દાદ છે ને અમને આવી હવે ખાટલામાં પડ બેહો આવી બેહો ખાટલામાં ના રે અમાર તો જો માર બોનો ભણા થઈ ગયો બોહો તો ખેતરમાં હે સીતામાં બોલાવો ને હા એ તો બધા ડેટનું છે ને પાણી આવવાનું ને
એ સાહેબ હું ના પાડતો હતો હા. હું કોઈ ના જાય કહું હું હજી જવું રાતે પાણી આવે ને તે હું કહું જવું તો કે ના કાકા હું જાઉં કે ખોટું કે બે દેવું તો કે મને તો કામ કરવાની જરૂર છે હા એટલે જ ને હું કહું કરો હું કહું આપણે એક મજૂર કરી લઈએ તો કે ના હું કરી દઉં કે આપણે કે બે રહું કે હા કાકા આપણે હું ખેતરમાં છે વા દેખું છું હું લઈને આવ્યા લે દાબેલી જેવું લાગે છે મારે ચેરી જવું પડશે નકર પેલું હોય ને હવે ખાઈ જાય પાહું મને જવા દે ચેરી ઓ ભણા આ બધું તારે તો કરવાનું તારો કાકો તો બેઠો હોય તારે હાય મોમા વાહ હાય મોમા પાણી પી તારે પીવો ને ના ના પી તું ઉભા હું ભરતો બીજું ના ના બે બે તો કમો થાતો તારે ભલે જાય મેં કે ના તારો ને આ દાદા અભી લા નાસ્તો લા તારો હા ને પણ તમારે ને અમે આગળ કરી ના આ બધું લાવવાની કોઈ જરૂર નથી ખાવા લાયા ખાઈ લે ચૂપચાપ મોરે ને કોઈ શાંતિ ખાઈ ને હું અભી આવે છે ને ખાધ્યું હો હું કહું આ બધું તો તું તાર ના ના આવ એ નહીં હા આ તો હોય ને મારા કાકા ના જ પારે હો પણ તો હે ને હું જાતી આવું તને શોખ થાય તને કરવાનો એ નહીં જે મને કંટાળ આવે એટલે હું હોય ને ઘેરથી પોતે નાઈ જાઉં ફરવા નહીં જવાનું સકલાજી એમ કહું આ ભત્રી આવું કોમ ના કરે જો અમારે બે હું બે તો હું લઈને આવ્યો છું બે છું કહું સકલાજી હું તો ભત્રીજાને કહું કે હમણાં દવા કરાવી બોલો બીમાર થઈ ગયું હતું બરોબર મૂકો અમે કોમ ના કરી પણ તું ખોટી હા કરું હુકમ ની ખોટી તો અમે કશું હાથ કરવાનું ના હોય એ જ ને તો મમા જે કંટાળો આવે હું કેવું કેવું કરો કે ખેતર સારું કહું અમે જો અમે કીધું કે મજૂર કરી દઈએ તો આપણે ખેતરમાં બેઠું પાણી વાય જાય બધું વાય જાય ના કે હું શું કે હું કરે કે અમે કે બેસી જવું છે કોઈ હા ના કરે બહુ પણ મમા ચિંતા હું નહીં કરતો પણ હું ખબર જરા તો શરીર આળસું થઈ જાય પેલું કામ કરીએ ને તો થોડું શરીર તંદુરસ્ત રહે અને ફરવા મળે તમે પણ કહું કાકાજી તમે માતાજી તમે ચિંતા ના કરશો ભણવા તમારા એક ખુશી જ છે તમે ત્યાં કરતી કે દુઃખ નહીં પડવા દો આ તો કામ કરે વચ્ચે એવું તમે જોઈએ હું ના જ આપણે પાડું કહું અને? હું ના જ પાડું પછી કોમ ના કરી આપણે તો એવું જોઈએ આપણે દુઃખ ના પડે જોઈએ હા એ જ જોવા ના ભાઈ ખબર કોમ હું તો કોમ ના જ કરે ખોટું ખોટું આવતો હું ભરતું નહીં મારું છું કે ના હું કરે કે હું ઘેર બેઠો કરું છું આ કહું અમારે રોટલા બોટલા ખાઈને જજો બરાબર ના ના અમારે જવું અમે હોત તો કરવા આવી હમણાં હજુ બીજે જવાનું અમારે એટલે કોમ એ પતાઈ તમે ખરા જે આવો હોય ત્યારે તમે ભગવાન તો જાણો મારે. ઉભા આવો એટલે જતા રહો એમાં ભગવાન જોયા પતાઈ ગાન જવાનું હા અરે સર આવે તો મમા તો ના આપણે શાંતિ આપણે કહું આ ને જલ્દી થઈ જાવ હું પૈસા હું કરવા આવ્યો છું? મમા આવું કરવા હા લેના હું આવું છું વાપરવા વાપરજે પૈસા લે મારા આટલા પૈસા શું કરવા વાપરવાના તો કાલે સગાજી કાલે નતાલવાના હોલ પેલા આબુ થઈ ગયું એમાં બધા ના, ના, અરે સાહેબ હું નહીં પણ એવું લાગે તો ફોન કરી એનો કાકો સંભાળ થયો છે હાડો કાકા એટલે મારા ડૂબા પર તમારે આવજો હા આવજો આવજો મારા આઈ જાય, કાકા એવું ના. હું શું તો ને તમારે ચિંતા કરવાની જરૂર નહીં એવું જોઈએ અમારે આ એ મારા ભાઈ છોકરો મારો છોકરો જ છે આમાં તું ખાઈ નહીં બોલાય આવી પડે પાહો દે હજુ મેં કોઈ શોખ કર્યું નહીં તે અરે ખાવું છે લાય પૈસા લાય વાત કરે હતી વાપરવાના હતા તારે શું કરવાના પૈસા આ બેટમ ખાવા આલું એ જ બરોબર હતા તો પણ હું તો લુગડો લાવવાનો વિચારતો હતો આ મારો છોકરો નહીં ખાય તો તને આ ખવડાવું આવી પડે પાહો દે હવે કોમ કર સોન મોની કોમ કર આવી પડી પાહી તે કોમ કરવું નહીં હા એ જ લ્યો અને એમ નહીં તારે મોહમ્મદ તો કોઈ ખોદની બી કરી નહીં ને ભાઈ ના કાકા નહીં કીધું મેં એટલે હું કશું તાર ચેરી ચેરી જ આવ્યો હું કશું ખોટું નહીં કીધું તો હોવ આવી પડે પા એ હે ને મારો બે દાડા ટૂંકા થઈ ગયા આવી પડે પાહો તે મારો છોકરો ખાઈ છે ને